જળસંચયના કામો સરકાર દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા, પરંતુ જળસંચયથી ભરાયેલા ચેકડેમો ગામડાઓમાં ખેડૂતોના ગાડા માર્ગ બંધ થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી। લીલિયા તાલુકાના ભેંસાણ ગામે ગાગડીયો નદીમાં જળસંચય થતા ભેંસાણ ગામના 1000 વીઘા જમીનો ધરાવતા ખેડૂતોને પોતાના વાડી ખેતરે જવાના માર્ગમાં પાણીનો પ્રવાહ અવરોધરૂપ થતા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં ખેડૂતોને માર્ગ નહીં મળતા ખેડૂતો દ્વારા જળ સમાધિ કાર્યક્રમ આપતા તંત્ર દોડતું થયું। આખરે સમજાવટને અંતે બોડિયા ચેકડેમમાંથી પાણીનો પ્રવાહ ખોલતા જળ સમાધિ કાર્યક્રમ મોકૂફ રખાયો। લીલિયાના ભેંસાણ ગામના સ્થાનિકો દ્વારા બોડિયા ચેકડેમને કારણે ખેડૂતોને વાડીએ જવાનો વિકટ પ્રશ્ન સર્જાયો હતો, જે અંગે જળસિંચાઈ વિભાગના અધિકારીઓએ ભેંસાણ ગ્રામજનો સાથે બેઠક કરી ચેકડેમમાંથી પાણી છોડી ખેડૂતોને રસ્તો કરી આપવાની ખાતરી આપતા જળ સમાધિ કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો। જે ગામ લોકોના પ્રશ્ન છે કે અમારો રસ્તો ડૂબમાં જાય છે, તો નકશામાં કે ક્યાંય રસ્તો ન હતો, જેથી કરી આ ચેકડેમ બનાવવામાં આવેલ। આજ રોજ અમે ગામોની મિટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેકડેમ બ્રિજ નીચે 1.5 થી 2 ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે। અમારો આખો કાર્યક્રમ કે 6 થી 7 ફૂટ પાણી ભરાણું હતું, એનો અમારે 31/8 અમે સિંચાઈ વિભાગને લેટર લખ્યો પંચાયત સરપંચ દ્વારા કે અમને પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાલી કરી દો। તો એ લોકોએ આજે અમને સુખદ સમાધાન અમારે કરાવી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે। બ્રિજે અમારે 1 થી 1.5 ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે। એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવે છે, પશુપાલકો એના ઢોર